નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ પ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે વર્ષ દરમિયાન આવતા હોય છે, જેમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માં જગતજનીના દર્શને આવતા માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તે આજે અવિરત ચાલી રહી છે. અહીંયા ચાલતા શ્રી અંબિકા અન્નક્ષેત્રને આજે 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે 2 વર્ષમાં કુલ 48 લાખ જેટલા માઈ ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી છે. અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાયો હતો. આ પવિત્ર દિવસે જ માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. અંબાજી આવતા માઈ ભક્તો શ્રી અંબિકા ભોજનાલયમાં ભોજન પ્રસાદ માટે પહોંચે છે, જ્યાં દરરોજના સરેરાશ અંદાજિત 7,000થી વધુ માઈ ભક્તો ભોજન પ્રસાદનો નિઃશુલ્ક લાભ લે છે. આ અંગે શ્રી અંબિકા અન્નક્ષેત્ર દાતાઓની કમિટીના સભ્ય હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શ્રી અંબિકા અન્નક્ષેત્ર ખાતે શરૂ કરાયેલ નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થાને 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમાં 2 વર્ષમાં કુલ 48 લાખથી વધુ માઈ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે અને દિવસે દિવસે માઈ ભક્તોની સંખ્યામાં અવિરત વધી રહી છે. ભાદરી પૂનમ મહામેળા દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા 3.41 લાખ યાત્રિકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. દિવાળી અને નૂતન વર્ષના મિની વેકેશનને લઈ અંબાજી ધામ દિવાળીથી પાંચમ સુધીના દિવસોમાં યાત્રિકોથી ઉભરાયું હતું, ત્યારે ભોજનાલયમાં પણ યાત્રિકોને ભારે ભીડ જોવા મળી હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર છેલ્લા 5 દિવસમાં 2.5 લાખથી પણ વધુ યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.